Hello friends, how are you? Welcome to class 5th English, Unit 5, A Beautiful Bond with Thank You God. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના યુનિટ 5 ઉપર છીએ. બ્યુટીફુલ બોન્ડ એટલે કે સુંદર મજાનો સંબંધ. અહીંયા આપણે એક પોયમ છે વી થેન્ક યુ ગોડ, એનો અભ્યાસ કરવાના છીએ. ભગવાને એટલે કે કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે, તેના બદલામાં આપણે ભગવાનને એક થેન્ક યુ તો કહેવું જ પડે. ભગવાને જે આપણને કુદરતી વસ્તુઓ અને જે પણ શક્તિઓ આપી છે તેના માટે આપણે તેનો આભાર માનવો જોઈએ. થેન્ક યુ ગોડ એટલે કે ભગવાન, અમે તારો આભાર માનીએ છીએ. ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ એટલે કે ભગવાન, અમે તારો આભાર માનીએ છીએ. શેના માટે? તે ઘાસ બનાવ્યું, ફૂલો બનાવ્યા અને વૃક્ષોને મોટા કર્યા એટલે કે વૃક્ષોને ઉગાડ્યા. ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઈઝ એન્ડ બીઝ એટલે કે ભગવાન તે પક્ષીઓ બનાવ્યા, સુંદર મજાના પતંગિયા બનાવ્યા અને મધમાખી બનાવી. ફોર અવર ફાધર્સ એન્ડ અવર બ્રધર્સ એટલે કે અમારા માતા પિતા માટે પણ તને આભાર છે કે આટલા સુંદર માતા પિતા તે અમને આપ્યા. ફોર અવર સિસ્ટર્સ એન્ડ અવર બ્રધર્સ એટલે કે મારા ભાઈઓ, બહેનો અને ભાઈઓ. વી થેન્ક યુ ગોડ, ભગવાન તારો આભાર. અહીંયા વિદ્યાર્થી મિત્રો, બાળક ભગવાનને કહે છે કે ગ્રાસ, ફ્લાવર્સ, ગ્રોઈંગ ટ્રીઝ, બર્ડ્સ એન્ડ બટરફ્લાઈઝ એન્ડ બીઝ એટલે કે જે કુદરતની સરસ મજાની વસ્તુઓ અલગ અલગ બનાવી છે, જેના કારણે આપણું જીવન શક્ય બને છે, તો એના માટે ભગવાનને પ્રાર્થના કરે છે, આભાર માને છે. ફાધર, મધર, સિસ્ટર અને બ્રધર એટલે કે સુંદર મજાનું ફેમિલી આપ્યું છે, એ માટે ભગવાનનો આભાર માને છે. ફોર હોમ એન્ડ ઓલ ધ લવ ધેટ્સ ધેર સુંદર મજાનું ઘર આપ્યું છે અને એમાં સુંદર મજાના લોકો જે રહે છે તે આપ્યા છે. ફોર ફૂડ વી ઈટ એન્ડ ક્લોથ્સ વી વેર ખાવા માટે સુંદર મજાનો ખોરાક ને પહેરવા માટે કપડાં આપ્યા છે. ફોર બુક્સ ટુ રીડ એન્ડ સોંગ્સ ટુ સિંગ વાંચવા માટે પુસ્તકો એટલે કે ભણવા માટે પુસ્તકો અને ગાવા માટે સુંદર મજાના ગીતો આપ્યા છે. ફોર પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ રમવા માટે સારા સારા મિત્રો આપ્યા છે અને આ બધી જ વસ્તુઓ માટે ભગવાન તારો આભાર. વી થેન્ક યુ ગોડ એટલે ભગવાન, અમે તારો આભાર માનીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખરેખર સવારે ઉઠીને ભગવાનને આપણે એકવાર તો થેન્ક યુ કહેવું જોઈએ કે જેને આપણે બધી જ વ્યવસ્થાઓ, સલામતીઓ અને આરામદાયક વસ્તુઓ આપણને આપેલી છે અને સુંદર મજાનું જીવન આપ્યું છે. તો એના માટે આપણે ભગવાનને દરરોજ સવારે થેન્ક યુ કહેવું જ જોઈએ. કમ્પ્લીટ ધ વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોયમના આપેલા જે સ્પેલિંગ છે એમાંથી આપણે આ સ્પેલિંગ શોધીને કમ્પ્લીટ કરવાનું છે. આ વિદ્યાર્થી મિત્રો ફ્લાવર્સનો સ્પેલિંગ છે FLOWERS. નંબર 2માં છે બટરફ્લાઈઝ, BUTTERFLIES. ત્યારબાદ છે નંબર 3માં ગ્રોઈંગ, GROWING. નંબર 4માં છે ક્લોથીઝ, CLOTHES. ત્યારબાદ નંબર 5માં છે પ્લેમેટ્સ, PLAYMATES. ત્યારબાદ નંબર 6માં છે એવરીથિંગ, EVERYTHING. વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગ તમારે તૈયાર કરી દેવાના છે જે એક્ઝામમાં આવે છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ નીચેના પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, વાય શુડ વી પ્રે ટુ ગોડ આપણે ભગવાનને પ્રાર્થના શા માટે કરવી જોઈએ? વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ ધેટ હી હેઝ ગિવન ટુ અસ એટલે કે ભગવાને આપણને જે પણ વસ્તુઓ આપી છે તેના માટે આપણે એની પ્રાર્થના કરવી જોઈએ. નંબર 2, વેન ડુ યુ પ્રે ટુ ગોડ એટલે કે તમે ભગવાનની પ્રાર્થના ક્યારે કરો છો? આન્સર, આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ બેડ ટાઈમ એટલે કે હું ભગવાનની પ્રાર્થના સવારે અને રાત્રે સૂતા પહેલાં કરું છું. ખરેખર ભગવાને આપણને સુંદર મજાની જિંદગી આપી છે, તો આપણે એનો આભાર માનવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ.
એક્સટેન્ડ ધ ફોલોઈંગ પોયમ યુઝિંગ ધ વર્ડ સિંગિંગ એન્ડ રીડિંગ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો આ પોયમ જોઈ શકો છો, એમાં જ્યાં પ્રેઇંગ શબ્દ છે તેને બદલે તમને એકવાર સિંગિંગ અને બીજી વાર રીડિંગ લખીને આ પોયમને આગળ વધારવાની છે. મેં તમને જે અંડરલાઇન દોરી છે એના બદલે એકવાર તમારે સિંગિંગ અહીંયા લખવાનું છે કે સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. આ રીતે લખવાનું છે. અહીંયા પ્રેઇંગ આપ્યું છે તો એના બદલે આપણે આ સિંગિંગ લખવાનું છે. બીજી વાર અહીંયા રીડિંગ વાપરવાનું છે કે રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. આ રીતે સિંગિંગ અને રીડિંગ શબ્દનો ઉપયોગ કરી તમારે આ પોયમ ફરીથી લખવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.